ચાલો જાણીએ આજના સમાચાર। ભરૂચના ચકલા વિસ્તારમાં તારીખ 7, 8 અને 10 ડિસેમ્બર 2025 દરમિયાન ભક્તિભાવપૂર્વક ઉજવાયો નૂતન BAPS સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ। આ ઉત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ મહાયાગ, શોભાયાત્રા જેવા કાર્યક્રમોમાં ભક્તો ભાવિકો ઉત્સાહભેર જોડાયા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પૂર્વ પ્રતિષ્ઠિત મૂર્તિઓની સ્થાપન વિધિ પૂજ્ય અક્ષરચરણદાસ સ્વામી, ભરૂચ મંદિરના કોઠારી પૂજ્ય અનિર્દેશદાસ સ્વામી અને સંતોના હસ્તે સંપન્ન થઈ। અમેરિકામાં લોસ એન્જલસના BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન મુલાકાતે પધાર્યા સ્કીરબોલ કલ્ચરલ સેન્ટરના રબી બ્યુમોન્ટ શાપીરો। યહૂદી ધર્મના હનુક્કા ઉત્સવના પ્રથમ દિને મંદિરે પધારી તેઓશ્રીએ શાંતિ અને સંવાદિતા માટે ભગવાનને પ્રાર્થના કરી। ઓરિસ્સામાં ભુવનેશ્વર ખાતે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી નેશનલ CA કોન્ફરન્સમાં રજૂ થયું પૂજ્ય જ્ઞાન વત્સલદાસ સ્વામીનું વક્તવ્ય। એક્સેલન્સ, એથિક્સ એન્ડ ઇટર્નિટી અર્થાત શ્રેષ્ઠતા, નીતિમત્તા અને શાશ્વતતા પર પ્રેરક વક્તવ્ય રજૂ કરીને જ્ઞાન વત્સલદાસ સ્વામીએ સૌને વ્યાવસાયિક જીવનમાં મૂલ્યો અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણનું મહત્વ દર્શાવ્યું। હિમાચલ પ્રદેશમાં શિમલાના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 14થી 16 ડિસેમ્બર 2025 દરમિયાન શ્રી સ્વામિનારાયણ ચરિતમાનસ ગ્રંથ પર યોજાઈ વિશેષ કથા। પૂજ્ય મુનિવત્સલદાસ સ્વામીએ કથામૃત દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય જીવન પ્રસંગોનું સૌને પાન કરાવ્યું। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।